હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી 1 માં પુનરાવર્તનનો આગળનો પાઠ સમજવાનો છે અને એ પાઠનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા. અગાઉ આપણે આ પાઠને સમજી ચૂક્યા છીએ. ફરીથી આ પાઠને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના લેખકની વાત કરું તો આ પાઠના લેખક છે રતિલાલ બોરીસાગર અને એમનો જન્મ 31/8/1938 થયો હતો. હવે આ લેખક હજી હાલ જીવિત છે, તેથી તેમનું મૃત્યુની તારીખ આપણે લખેલી નથી. હવે રતિલાલ બોરીસાગર ક્યાંના વતની છે એ આપણે સમજીએ. તો રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામના વતની છે. અમરેલી જિલ્લો છે ને, એમાં સાવરકુંડલાના વતની છે અને અત્યારે તે અમદાવાદમાં રહે છે. આપણે બધા જ અમદાવાદમાં રહીએ છીએ અને આપણા જે લેખક છે એ પણ ક્યાં રહે છે? અમદાવાદમાં. તેઓ અત્યારે હાલ શું કાર્ય કરે છે? તો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના નાયબ નિયામક રહી ચૂક્યા છે અને હાસ્ય સાહિત્ય ક્ષેત્રે એટલે હસવાના એવા એમણે સાહિત્યો ખૂબ જ લખેલા છે અને તેમણે ખૂબ જ દિલ જીતી લે તેવા સાહિત્યો લખેલા છે અને હાસ્ય લેખોની એક સામાન્ય અને અસામાન્ય સ્થિતિમાં કેવા પરિવર્તનો થાય એની એમણે વાત કરેલી છે. એક માણસના ચિત્ર વિચિત્ર ખાસિયતો, વેધક ચિત્રો, અમુક આપણે કાર્ટૂન્સ જોતા હોઈએ તો તમને ગુજરાત સમાચારના પેપરમાં છે નીચે કાર્ટૂન્સ દોરેલા હોય કે કાર્ટૂન્સને જોઈને આપણને હસવું આવી જાય, એવા બધા વેધક ચિત્રો પણ એમણે દોરેલા છે અને એમણે લખેલા સાહિત્યો મરક મરક, આનંદલોક તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે અને આ ગ્રંથોને ખૂબ મજાના પારિતોષિકો મળેલા છે. પારિતોષિકો એટલે શું? તો એમને ખૂબ જ એવા ઇનામો મળેલા છે અને એ બધાને ન મળે. એ તો એ કંઈક આગવી એમનામાં ઓળખ હોય તો જ એ પારિતોષિકો ભારત સરકાર તરફથી મળે. અને આ પાઠમાં આપણને કાલ્પનિક ઘટનાનો એક આશરો લઈ, કલ્પના દ્વારા એક ઘટનાનો આશરો લઈ અને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરી અને અહીંયા એક જાદુઈ પત્રની વાર્તાનો એક સરસ મજાનો આપણને રસ નિષ્પન્ન થાય એવો પાઠ રજૂ કરેલો છે રતિલાલ બોરીસાગરે. તો ચાલો આપણે આ પાઠને સમજીએ. નિરંજન હતો. નિરંજન રવિવારે મારે ત્યાં આવ્યો. હવે નિરંજન અને એનો મિત્ર બેની અહીંયા વાત છે. નિરંજન અને લેખકની વાત છે. નિરંજન અને લેખકની અહીંયા વાત કરવામાં આવી છે. લેખક જ્યારે નાના હતા ત્યારે એમના ભાઈબંધનું નામ હતું નિરંજન. નિરંજન રવિવારે મારે ત્યાં આવ્યો. કહે છે કે ચાલને આપણે ફિલ્મ જોવા જઈએ. શું જોવા જઈએ? ફિલ્મ જોવા જઈએ. ક્યારે? રવિવારે. ક્યારે? રવિવારે. બંને જણા ફિલ્મ જોવાનું બંને જણાએ નક્કી કર્યું. હવે એમ કે છે, લેખક કહે છે તું ટિકિટ લાવ્યો છું? લેખકે પૂછ્યું તો કહે છે ના, ટિકિટ તો નથી. પણ તો કે શું, ટિકિટ વગર થોડી આપણને ફિલ્મ જોવા મળે? તો ટિકિટ ન હોય તો આજે તો પાછો રવિવાર અને ફિલ્મ જોવાની પણ વાત કેવી રીતે થઈ શકે? આજે તો બહુ જ ભીડ હશે. તો ચાલ તો ખરો. નિરંજન કહે છે તું ચાલ તો ખરો, એ તો બધું થઈ જશે. કંઈ મેળ પડી જાય તો ખરું, નહીંતર આપણે પાછા આવીશું. હવે થિયેટર કેવું હતું? થિયેટર દૂરથી લટકેલું હતું. થિયેટરની જે ટિકિટ બારી હોય ને એના પર તે લોકો આગળ જાય છે અને થિયેટર પર ઘરથી કાંઈ દૂર નહોતું. તે લોકો બંને ચાલતા ચાલતા જાય છે અને ઘેર એમને આમે આજે કંઈ ખાસ કામ હતું નહીં એટલે થિયેટર પર દૂરથી જો હાઉસફુલ પાટિયું લાગ્યું હતું. એટલે થિયેટર કેવું હતું? હાઉસફુલ. કેવું હતું? હાઉસફુલ. હવે શું થયું? જુઓ તો ખરા. હવે કેમ? લેખક કહે છે હું ખોટું કહેતો હતો. આજે રવિવાર એટલે હાઉસફુલ જ હોય થિયેટર. એટલે આજે યાર પત્તો જ ના ખાય. પત્તો ખાય જ નહીં ને. હું કહેતો હતો પણ તું માન્યો નહીં.
હવે નિરંજન કહે છે, એકાએક એનો ચહેરો ચમકી ઉઠ્યો, એને કંઈક આઈડિયા આવ્યો. તેણે ખિસ્સામાંથી એક મસ્ત મજાનો કાગળ કાઢી અને લેખકના હાથમાં મૂકી દીધો. અને એ કાગળ ઉપર કંઈક લખેલું હતું. એ લેટર પેડ ઉપર શું લખ્યું હતું? કંઈક લખેલું હતું, પણ અક્ષર કેવા હતા? ખૂબ ગંદા, કાંઈ વંચાય નહીં તેવા. એટલે ગંદા અક્ષર હતા એટલે કોઈ વાંચવાનો પ્રયત્ન કરે નહીં. અક્ષરો ઉકલે તેવા જ નહોતા ને, શું વાંચે? એટલે અક્ષરો કંઈ સારા નહોતા. અને જો આ અક્ષરો કેવા હતા? સુલેખનની હરીફાઈ નહીં, પણ કુલેખનની હરીફાઈ હોય ને તો એમાં પહેલા નંબરે આવે ને એવા અક્ષરો હતા. બરોબર? તો આવા અક્ષરોને, જો આ અક્ષરો લખનારો ભાગ લે ને, કુલેખનની હરીફાઈ હોય અને આ અક્ષરો લખનારો ભાગ લે ને તો એનો પહેલો નંબર આવે અને એને જ ઇનામ મળે એવા અક્ષર. એટલે કાંઈ ઝૂકલાય નહીં તેવા અક્ષર હતા. ખરાબ અક્ષરથી આ પત્ર લખાયો હતો અને બરોબર વાંચીને કોઈ ઉકલે નહીં એવા અક્ષર. હવે કઈ ભાષામાં લખાયો હતો ને એ પણ ખબર ના પડે. અમુક ના અક્ષર તમે જુઓ ને તો મને એક જગ્યાએ ચ ને એવું બધું વંચાય, ખબર જ ના પડે, એટલા ગંદા અક્ષર હોય. બરોબર? કોઈ કની જગ્યાએ ક લખે ને તો ઘણાના અક્ષર ગંદા હોય ને તો આ ક આપણે આટલો સરસ વળાંક કરીએ અને જેના અક્ષર ગંદા હોય ને આ ક, તો સમજણ પડે આ ક ને આ કમાં એવા અક્ષર. તો ઉકેલવાનો ઘણા સામેવાળો પ્રયત્ન કરે પણ ઉકેલી શકે નહીં, સમજ જ ન પડે ને. હવે નિરંજને પૂછવા શું લખ્યું છે ખબર છે? તો લેખક કહે છે કંઈ ખબર પડતી નથી, એની તો કાંઈ મને સમજ પડતી નથી. હવે નિરંજન કહે છે હા, આ જે પત્ર છે ને મારા દૂરના કાકાએ લખ્યો છે. દૂરના કાકા થાય ને એમનો આ પત્ર છે. અને એકવાર લખેલું ફરી વાંચી શકે તો એ પોતે પણ ઉકેલી શકે નહીં એવા અક્ષર તેમના છે. આ પત્ર આપીને મારા કાકીને એમને ઘણા બધા પ્રેમપત્રો મોકલાવેલા પણ એ કોઈ ઉકેલી શક્યા એમ નહોતા. બરાબર? અક્ષર એટલા ખરાબ. પણ હા, મારા કાકાની યાદશક્તિના આધારે તેમણે થોડા થોડા ઉકેલી આપ્યા હતા કાકીને. તો લગ્ન પછી મારા કાકાએ વાંચવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કાકાએ પૂરેપૂરા ઉકેલી શક્યા નહોતા. પણ યાદશક્તિને આધારે અને કલ્પનાને આધારે કાકાએ પત્રોમાંથી કેટલું ઉકેલી આપ્યું હતું. આજે મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડે છે, કારણ કે કોઈ ઉકેલી જ ના શકે એટલે કેવા ખુલ્લા રખડ્યા કરે છે. હવે કોઈ એને વાંચી શકે તો ભય થાય ને, કોઈ વાંચી જ નથી શકવાનું એટલે ખુલ્લા રખડ્યા કરે. હવે નિરંજન એના કાકાના અક્ષરો પણ ઉકેલી શકતો જ નહોતો. હવે અક્ષરો વિશેનો ખૂબ ઊંડો અભ્યાસ હોય તેમ નિરંજનને લાગ્યું. નિરંજન થોડો અટક્યો અને પછી હું બોલ્યો, હા પણ હવે આ અક્ષરોનું આપણે હવે અહીંયા શું કરીશું? થિયેટર પર આવ્યા છે એને એના અક્ષરોને શું લેવા દેવા? બોલતો ખરો. હવે કહે છે ફિલ્મ જોવાય એટલે શું? આ પત્રમાં આપણને ફિલ્મ જોવા ન મળી એટલે શું આ પત્રમાં જ આપણે 3 કલાક પ્રસાર કરીશું કે શું? લેખક એવું કહે છે. નિરંજન કહે છે એવું નહીં, પણ આપણે આ તો 3 ભવ સુધી ઉકેલી ના શકીએ એવા અક્ષરો છે. 3 ભવ એટલે શું? આટલો આપણો એક ભવ એટલે આપણે જ્યાં સુધી જીવીએ ને એટલા બીજો ભવ ને ત્રીજો ભવ એટલે 100 વર્ષ આપણે જીવ્યા તો 1 વર્ષ, એક આખો 100 વર્ષનો એક ભવ થાય. બરોબર? એવા 3 ભવ સુધી જો આપણે ઉકેલ કરીએ ને તો ઉકેલે નહીં એવા અક્ષર હતા. આવું લેખક કહે છે કે જો 3 ભવ સુધી હું આ અક્ષર ઉકેલું ને તો ઉકેલી શકે નહીં એવા અક્ષર છે. તો 3 કલાકની તો શું વાત કરે છે? નિરંજને કહ્યું તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને આવું કહ્યું લેખકને કઈ વાત સમજાય નહીં. કે છે કેવી રીતે? તો નિરંજન કહે છે ચાલ મારી સાથે ચાલ, પણ તારે કાંઈ બોલવાનું નહીં હો, તારે મારી સાથે આવવાનું પણ કાંઈ બોલવાનું નહીં.
હવે નિરંજન ચાલ્યો મેનેજરની કેબિનમાં. ક્યાં જાય છે? મેનેજરની કેબિનમાં. હવે થોડા પાછળ ગભરાતા આપણા લેખક પણ જાય છે ધીમે ધીમે. સારું કાંઈક ખોટું કરવાનું છે એવું લાગે છે. નિરંજને શાંતિથી આ પત્ર ક્યાં મૂક્યો? મેનેજરના હાથમાં. મેનેજરના હાથમાં મૂકી દીધો. અંદરનું લખાણ જોઈ અને મેનેજર તો સ્તબ્ધ થઈ ગયા, અવાક બની ગયા અને નિરંજન સામે જોઈ રહ્યા. આ પત્રની સામે જુએ, નિરંજનની સામે જુએ. આ શું છે? હવે નિરંજન કહે છે, નિરંજનના હવે એકદમ સનાતન એવો પ્રશ્ન આપણા મેનેજરના મુખમાંથી સરી પડ્યો. હવે નિરંજન શું કહે છે? આ વેદ સાહેબનો પત્ર છે. કોનો? વેદ સાહેબનો પત્ર છે. નિરંજન અત્યંત ગંભીરતાથી બોલ્યો. એવું આમ હસતા નહીં હો, અત્યંત ગંભીરતાથી બોલ્યો. અને આપણા મેનેજર બોલે છે, વેદ સાહેબ ઓળખાણ ન પડી નહીં. તે પત્રમાં શું ઉકેલ્યું નહીં ને મૂંઝવાઈ જ ગયા મેનેજર. બરોબર. પરિસ્થિતિનો આ લાભ કોણે લીધો? નિરંજને લઈ લીધો. અને કહે છે, અડધેથી જ નિરંજન અટકાવી દે છે અને કહે છે, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને એ મારા કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજરને આ પત્ર આપજો. બરોબર. એટલે તમારું કામ થઈ જશે. બંને મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે એવું મારા કાકાએ કીધું છે. હવે કોણ કહે છે? નિરંજન કહે છે. હવે મેનેજર તો દિગ્ભૂત થઈ ગયા. અરે આ અક્ષર તો સંભળાતા છે નહીં ને આ બધું શું છે? પત્ર સામે જુએ અને નિરંજન સામે જુએ. ઘડીકભર અહીંયા જુએ, ચશ્માના કાચ નીચા કર્યા અને પાછું બંને એકબીજાના સામે જોયા કરે. 2-3 વાર ચશ્માના કાચ પણ સાફ કર્યા પણ કાંઈ પત્રમાં ઉકેલાયું નહીં. હવે નિરંજનને મેનેજરે કહ્યું, તમે જાણો છો કે આજે હાઉસફુલનું પાટિયું લાગ્યું છે? હા સાહેબ. નિરંજને કહ્યું, હા સાહેબ ખબર છે. કંઈ નહીં, હું મારા કાકાને કહી દઈશ કે ચાલો તમે આપ ચિંતા ન કરો, મારા કાકાને આ કહી દઈશ. આટલું કહી અને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી શું લઈ લીધો? પત્ર લઈ લીધો. અને મેનેજર બિચારા વિચારમાં જ પડી ગયા. હવે આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનો કોઈ વાર એમને આવ્યું નહોતું. આજ સુધી કોઈ વખત મેનેજરને આવું આવ્યું નહોતું કે આટલો મોટો પ્રશ્ન એમને ઉકેલવો પડ્યો હોય. એમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતું હતું. હવે મેનેજર કહે છે, ઊભા રહો તો ઊભા રહો. ઊભા રાખે છે અને કહે છે કે હા ચાલો. પ્યુનને બોલાવે છે. પ્યુન આવે છે, ઘંટડી વગાડે એટલે પ્યુન આવે છે અને કહે છે કે આ બંને જણાને ફિલ્મ જોવાની 2 એક્સ્ટ્રા ચેર મુકાવી અને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપો. હવે પ્યુન આવ્યો અને કહ્યું કે બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર મુકાવી દો અને આ બંને જણાને બેસવાની વ્યવસ્થા કરી દો. તો હવે પ્યુન કહે છે, જી સાહેબ. પટાવાળો બંનેને લઈને ક્યાં ચાલ્યો? બાલ્કનીમાં. સ્તબ્ધ. હવે નિરંજન બીજાને પચવવામાં અને જાતના નખરા કરવામાં નિરંજનનો ફાળો વધારે. નુસ્ખા આવી રીતે શોધ્યા જ કરે અને અંદર મને અપ્રતિમ હાસ્ય હતું. મને અંદરથી શું આવતું હતું કે આટલું બધું ખોટું છે. અમે બંને જણા અંદર બેઠા અને જાણે વિજય અમારો થયો હોય ને એવું ભવ્ય 2 જણાએ સ્મિત કર્યું ને હસ્યા કે અરે વાહ, સામેવાળાને કેવા ઉલ્લુ બનાવી દીધા. તમે પણ જ્યારે સ્કૂલમાં આવો અને તમે લખ્યું ન હોય, હોમવર્ક કર્યું ન હોય અને ટીચરને કંઈક ભણાવી દો ખોટું ત્યારે તમે અંદરથી હસો ને તમારા મિત્રને ખબર હોય ને તો તમે 2 જણા એવું મસ્ત સ્મિત કરો ને પણ ખબર જ હોય સામેવાળાને. બરાબર. આ રીતે આ બંને જણાએ પણ એવું ભવ્ય સ્મિત કર્યું. હવે ફિલ્મ ચાલુ થઈ ગઈ. ઇન્ટરવલ પડ્યો. બરાબર. ઇન્ટરવલ પડ્યો અને ફરી પાછો પટાવાળો આવ્યો અને અંદર બંને જણા બેઠા હતા અને એમ કહે છે કે તમને બંનેને અંદર સાહેબ બોલાવે છે. આ સાંભળી અને લેખકના તો મધ્યા જ મરી ગયા. અરે સાલું આપણે પકડાઈ જઈશું. ખબર પડી ગઈ હશે આમને. નક્કી આપણી પોલ પકડાણી. હા. હવે
હવે આપણને પોલીસને હવાલે કરી દેશે આવું મને લાગ્યું. કોને? લેખકને લાગ્યું. હવે અમારું શું થશે? હવે નિરંજને કહ્યું, લેખકે કહ્યું કે નિરંજન ચાલો મામલો ગંભીર લાગે છે, આપણે પકડાઈ જઈશું, ખબર પડી ગઈ લાગે છે, ફસાઈ જઈશું. આપણે નથી જવું, બેસ આપણે જવું જ નથી. ક્યાંક આપણને પોલીસમાં પકડાવી દેશે તો? હવે નિરંજન કહે છે પેલો પત્ર છે ને, ચિંતા ના કરીશ તું, આપણે છૂટી જઈશું કહી અને નિરંજન હસ્યો. બંને જણા ક્યાં ગયા? ઓફિસમાં ગયા એટલે આવું એમ કરી અને અત્યંત વિવેકથી મેનેજરે ને બેસાડ્યા અને કહે છે કે એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજન કહે છે આવી તકલીફ રહેવા દો સાહેબ. તો એમ કહે છે અરે તકલીફ શાની? ચા મંગાવી દઉં? ચા મંગાવી દીધી છે અને ફિલ્મ જોવામાં તમને કોઈ તકલીફ તો નથી પડી ને? મેનેજર કહે છે ના રે ના સાહેબ. નિરંજન કહે છે આપે જ અમને ઘણી મદદ કરી. હવે ગુરુ જેમ શિષ્યને ભણાવે ને એમ અહીંયા લેખક અને નિરંજન. હવે લેખક પણ ગુરુનો શિષ્ય બની ગયા. એ રીતે પ્રસન્ન થઈ અને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ અને નિરંજન સામે જોઈ જ હું રહ્યો અને કહે છે કોણ બોલે છે? લેખક બોલે છે. એ તો તમે ખૂબ સુંદર વ્યવસ્થા કરી. અરે પછી મેનેજર કહે છે અમને અમારી કોઈ મદદ? અરે મદદ શાની? એ તો અમારી ફરજ છે. મેનેજર કહે છે અમારી ફરજમાં આવે છે, અમે તમને મદદ કરી એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી છે અને મેનેજરને નમસ્તે કરી અને વળી પાછા બંને જણા બાકીની ફિલ્મ જોવા માટે ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં બંનેને ફિલ્મ જોવા મળી. તે પણ કેવી મફતમાં જોવા મળી. બરોબર? આ છે એક જાદુઈ પત્રની વાર્તા. બરોબર? આ એક કિસ્સો. એ પત્રના લાભથી એમને સરસ મજાની ફિલ્મ જોવાઈ ગઈ અને તે પણ મફતમાં જોવાઈ ગઈ. બરોબર? હવે કહે છે મજા આવી ને, તે સાલા એકને બદલે 2 ફિલ્મ જોવડાવી, ખરું ને? હવે ક્યારે આ પત્ર આપણે કામ લાગશે. હવે બીજો સરસ મજાનો એવો આપણને લેખક બીજી એવી ઘટના સમજાવે છે કે છે હવે આપણા લેખક પણ નિરંજનની જેમ આ પત્રનો ઉપયોગ કરવા જાય છે અને આ પત્રનો ઉપયોગ કરે છે અને ફસાઈ જાય છે. એ આપણે સમજવાનું છે. તો ચાલો, એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્ક લેવાના હતા. એક એવી સુવિખ્યાત કંપની છે અને એમાં ક્લાર્કની જગ્યા હતી અને લેખક એના માટે અરજી કરતા હતા. કોણે અરજી કરી હતી? લેખકે. 15 દિવસ પછી ઇન્ટરવ્યૂ હતું. તમે કોઈ પણ સંસ્થામાં અરજી કરો એટલે ઇન્ટરવ્યૂ આવે. બરોબર? એટલે ઇન્ટરવ્યૂ હતું. હવે લેખક પત્ર લેવા માટે નિરંજનને ત્યાં જાય છે. બરોબર? આ પત્ર કોની જોડે હતો? નિરંજન જોડે. અને કંપનીના મને એવું થયું કે આ પત્ર લઈ અને પેલી વખતે અમે મેનેજરને જે રીતે મળ્યા હતા ને એ રીતે હું પણ આ પત્ર લઈ અને મેનેજરના હાથમાં મૂકી દઈશ અને એવો તુક્કો લેખકને સૂઝ્યો. જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે ને ત્યાં મૂર્ખાઓ દોડી જાય. આ રીતે આ ઉક્તિ ઘણીવાર સાચી ઠરે. તો નિરંજનને વાત કરી કે પેલો પત્ર મને આપજે ને. તો નિરંજને કહ્યું પત્ર આપવામાં મને કોઈ જ વાંધો નથી પણ પકડાઈ જઈશ તો કહે છે કે તને ઉપયોગ કરતા નહીં આવડે અને આપણે પકડાઈ જઈશું. તો
તો અને તું ગભરાઈ જઈશ તો પાછું ફસાઈ જઈશ એમ કહે છે. ક્યાંક તું ભરાઈ પડીશ. ત્યારે જાણે લેખકને તો આત્મવિશ્વાસ હતો કે ના ના, સાથે રહી અને જેમ બંને જણાએ આવડત કેળવી હોય એમ ગુરુ અને શિષ્ય બંને એકબીજાના ભરોસે હતા. એટલે શિષ્યમાં ગુણ ઉતર્યા ગુરુના. હવે નિરંજનને પત્ર લેખકને આપ્યો. પત્ર લઈ અને ક્યાં ગયા? હેડ ઓફિસે. કોણ? લેખક. બરોબર. આમ મેનેજરના પીએ એટલે મેનેજરનો જે આસિસ્ટન્ટ હોય એને પીએ કહેવાય. ચિઠ્ઠી મોકલાવવાનું કહ્યું અને ચિઠ્ઠી મોકલાવી અને કહ્યું કે કહેજો કે આ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરની આ ચિઠ્ઠી છે અને એ જ આપણું આ જાદુઈ પત્ર. બરોબર. મેનેજર સાહેબને હું મળવા માંગુ છું અને કહેજો કે આ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું પત્ર છે. થોડી વારમાં જ તેવું આવ્યું અને મેનેજર પીએની ઓફિસમાં લઈ ગયા લેખકને. ગભરામણ તો હતી અને ગભરામણ વધતી ગઈ. હવે કંઈ ગલ્લા થઈ ના જાય એ માટે એક અમુક શસ્ત્ર તરીકે મેં જે વાપર્યું હતું પત્ર, એ પત્ર એકદમ મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈ ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું. એ લેખક કે છે હા. કે છે તમે ક્યાંથી ઓળખો વેદ સાહેબને? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા થાય. પત્રમાં શું લખ્યું છે? બોલે છે. પેલો સનાતન પત્ર એમના આ પ્રશ્ન એમના મુખમાંથી સરી પડ્યો. લેખક કે છે મેં કાંઈ ઉકેલ્યો નથી. હવે કે છે જે સામે ઇન્ટરવ્યૂ લે છે એ બોલે છે હસી અને કહે છે કે તમે આ ઉકેલ્યો હોત ને તો પણ ઉકેલાત નહીં એમ. ખરેખર હું ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં જેમ અર્જુનની સ્થિતિ હતી એવી જ લેખકની સ્થિતિ થઈ. કૃષ્ણ નિરંજન અહીંયા હાજર હતો નહીં. બરોબર. થોડી વાર પી આવ્યા અને કહ્યું અંદર જાઓ, તમને સાહેબ બોલાવે છે. પીએના હાથમાં તો મૂકી દીધો, પીએ ઉકેલી શક્યા નહીં. હવે એ પત્ર ક્યાં ગયો? અંદર. બરોબર. સાહેબની જોડે. હવે તો હું ધ્રુજવા જ લાગ્યું. જાણે ધરતી ગોળ 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 ફરતી હોય ને એવું લાગ્યું. અને એમ થયું કે અહીંથી હું જતો રહું, નાસી જાઉં, ભાગી જાઉં. પણ એવું કરવામાં હિંમત ચાલી નહીં. પણ ફાંસીની ખોલી પર જેમ ચડ્યા હોય એમ દસવાતા પગે ધીમે 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 આગળ વધવા લાગ્યા લેખક આપણા. અને સરસ મજાની કેબિનમાં અંદર સાહેબ બેઠા હતા અને અંદર ગયા અને પત્ર ઉકેલવામાં એ ખૂબ મશગુલ હતા. સોદા પત્ર ઉકેલવામાં મશગુલ. હું ઊભો થયો એટલે કહ્યું બેસો બેસો બેસો. બેસાડ્યા અને બેઠો અને એમ પૂછ્યું કે વેદ સાહેબ કેવી રીતે, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? ત્યારે કે છે મારા મિત્ર વેદના કાકા થાય. મને લાગ્યું કે હવે પત્રની અસર થઈ રહી લાગે છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે. સાહેબ બોલી ગયા કે આ પત્ર તો મારો જ છે ને મારા જ અક્ષર છે એમ કહ્યું. પણ શું લખ્યું છે અત્યારે કંઈ ખ્યાલ આવતો નથી. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ મેળ બેસતો નથી. મેં મારી ઉપર કદી પત્ર લખ્યું હોય એવું મને કંઈ યાદ નથી એવું આ સાહેબ કહે છે. હવે આ સાંભળી અને મને તો જાણે ધરતી ગોળ ગોળ ફરતી લાગી. સારું, હવે હું પકડાઈ ગયો અને ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર ગઈ અને પાટિયા પર લખ્યું હતું એમ જે વેદ લખ્યું હતું. મારું નસીબ ખુદ મને વેદ સાહેબના ત્યાં ખેંચી ગયું. નિરંજનની વાત કરી હોત કે તો મને ગોટાળો ના થાત, પણ મેં તો નિરંજનને વાતે ના કરી.
હવે હજુ તો વેદ સાહેબ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુઓ અને વળી મારી સામે જુઓ, પત્ર સામે જુએ ને મારી સામે જુએ, જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા કે મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ પર આવો પત્ર લખ્યો હોય એવું મને કાંઈ યાદ આવતું નથી. હવે લેટર પેડના જે અક્ષર છે એ તો મારા જ છે. આ ઓળખી ગયા. કોણ ઓળખી ગયા? વેદ સાહેબ. બરોબર. મારા પત્ર મેં કોઈને પત્ર ઉદ્દેશીને લખ્યો જ નથી, તો ખ્યાલ નથી આવતો, કંઈ સમજાય તેવું નથી. પણ બલરાય, તારે શું કામ છે? સાહેબ, મેં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે કે તમે ક્લાર્કની નોકરી માટે કરી છે? તો હા, અઠવાડિયા પછી તો જાઓ, અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે પણ આપણા લેખક ખૂબ ઓફિસમાં ક્લાર્ક છે. આ જ વેદ સાહેબને ત્યાં લેખક ક્લાર્ક છે. અલબત્ત આ જાદુઈ પત્ર કોની જોડે રહી ગયો? વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો મને ખૂબ અફસોસ છે. નિરંજનને પણ દિવસો સુધી આ અફસોસ રહ્યા કરશે. બરોબર. આપણે આ પાઠને સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, આ બે જે સરસ મજાની ઘટના એ આપણને આપણા રતિલાલ બોરીસાગરે સમજાવી કે જે ખરાબ અક્ષરોને કારણે કેવો ગોટાળો થાય એ સમજ પડી. અને એક વખતે તો કામ થઈ ગયું, પણ બીજી વખતે કામ થયું નહીં. અને એ પત્ર ક્યાં રહી ગયો? આ જાદુઈ પત્ર ક્યાં રહી ગયો? વેદ સાહેબ પાસે જ રહી ગયો. અને એનો અફસોસ બંને મિત્રોને રહી ગયો. તો આ વાર્તામાં બંનેમાં તમને સમજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગોને સમજીએ. તો રૂઢિપ્રયોગો, સ્વાધ્યાય સમજૂતી આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હરિઓમ.